દિલ્હીનો નિર્ભયા કાંડ સતત કોઈક ને કોઈક વાતે યાદ આવતો જ રહે છે. નિર્ભયા કાંડ એવો અપરાધ હતો કે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે. વિગતે વાત કરીએ ગુજરાતને કલંકિત કરતી અને હચમચાવતી આ ઘટના વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ડિસેમ્બર 2012ની રાત્રે દેશની રાજધાની દિલ્હીમાં ચાલતી બસમાં એક વિદ્યાર્થીની સાથે તેના મિત્રની હાજરીમાં 6 લોકોએ તેના પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું ને ત્યારબાદ વિદ્યાર્થીને અને તેના મિત્રને બસમાંથી બહાર ફેંકી દીધા હતા અને આ ઘટનાના થોડા દિવસો બાદ યુવતીનું મોત થયું હતું. અને નિર્ભયા કાંડના 12 વર્ષ બાદ પણ ભારતમાં મહિલાઓના સામેના ગુનાઓમાં કોઈ પણ ઘટાડો નથી થયો. 12 વર્ષ પહેલા જે 16 ડિસેમ્બરે નિર્ભયા કાંડ થયો તે જ પ્રકારની ઘટના અને તે જ તારીખ 16 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાતના ભરૂચમાં બને છે. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવે છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન ચલાવતા પરિવારના ઘરમાં 16 ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતો વિજય પાસવાન ઘૂસી ગયો હતો અને 10 વર્ષની બાળકીનું અપહરણ કરીને દિવાલની પાછળ લઈ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડના સળિયા નાખીને ક્રૂરતાની હદ વટાવી નાખી હતી આ હેવાને અને દુષ્કર્મ કર્યા બાદ બાળકીને તરછોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આશરે 5:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા મજૂરી પરથી કોલોનીમાં પરત આવી હતી. તે સમયે તેની બાળકી ઘરે હાજર ન હતી ને જેથી તેણે તેના બીજા બાળકોને બહેન વિશે પૂછ્યું હતું ત્યારે તે લોખંડ વીણવા ગઈ હોવાનું કહ્યું હતું. પરંતુ 6:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘરકામ કરી રહી હતી ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સંભળાય છે, મમ્મી મમ્મી. માતા જ્યારે આ દિવાલ પાસે પહોંચે છે ત્યાં લોહીમાં લથપથ તેની દીકરી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોનીની બહાર લઈ આવે છે અને તેને રિક્ષાને બેસાડીને જીઆઈડીસીમાં આવેલા દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીના ગુપ્તાંગ સહિત શરીરના ભાગે ગંભીર ઈજા હોવાથી 3 કલાક સુધી તેનો ઈલાજ કરવામાં આવ્યો અને ઈલાજ બાદ તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જે હાલ સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતા સમજીને પોલીસ પણ તપાસ શરૂ કરે છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લે છે. આ હેવાન આરોપી અંગે ખુલાસો કરતા પોલીસ અધિકારી શું માહિતી આપે છે તે સાંભળો. ગઈકાલ 16/12/2024ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબના ગુનાની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ. ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે. હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ ઝારખંડનો છે. શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ. તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો. ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે. બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું.
તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે. પોલીસે BNS 137(1)B 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે. પોલીસે મૂળ ઝારખંડનો આરોપી વિજય પાસવાનને ઝડપી પાડીને જેલના હવાલે કરી દીધો છે. આરોપી 2 સંતાનનો પિતા છે અને તેના પરિવાર વતનમાં રહે છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવે છે કે આ જ હેવાને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સમાજમાં આબરૂ જવાની બીકે મા બાપે કોઈ પોલીસ ફરિયાદ નથી કરી, જેને લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાર આ પ્રકારનું કૃત્ય કર્યું અને આ બાળકી વડોદરાની સૈયાજી હોસ્પિટલમાં ICUમાં જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે. 12 વર્ષ પહેલા 16 ડિસેમ્બરે દિલ્હીમાં નિર્ભયા કાંડ સર્જાયો હતો, જેનાથી સમગ્ર દેશ હચમચી ગયું હતું ને આજ તારીખે ગુજરાતની દીકરી સાથે આ ઘટના બને છે અને ગુજરાતને હચમચાવી નાખે છે. આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે તેમ છતાં ગુજરાતમાં સલામત હોવાના દાવા કરવામાં આવે છે. આ જ પ્રકારની ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા